ભગવાનને તેડવા માટે અક્રૂરજીને મોકલે છે, અક્રૂરજીને મનાવે છે. અને એવા સમયે અક્રૂરજીને જ્યારે મનાવ્યા ને ત્યારે અક્રૂરજીએ બહુ સરસ વાત કંસને કરી છે. રાજન મનિષિતમ સમ્યક તવ સ્વાદ્વદ્યમાર્જનમ સિદ્ધય સિદ્ધ્યો સમમ કુર્યા દેવમ હિ ફલસાધનમ. નહીતર નક્કી એવું થયું છે કે ધનુષ યજ્ઞ માટે ભગવાનને તેડવા, અને ધનુષ યજ્ઞની અંદર રાક્ષસો ચાણૂર મુષ્ટિક આદિ જે બળવાન મલ્લો છે એની સાથે યુદ્ધ ભૂમિમાં ભગવાનને હરાવવા કે મારવા કે ભગવાનથી નિર્ભય થવું, આ મનની અંદર એક સંકલ્પ છે કે ધનુષ યજ્ઞમાં આવે તો આપણે આમ કરી નાખીએ, આમ કરી નાખીએ. અને એટલા માટે લડીને ભગવાનને નથી બોલાવી શકાય એમ, એટલા માટે પ્રેમથી બોલાવવા માટે અક્રૂરજીને કીધું તમે જાઓ, અમારા સિવાય નહીં, અમારેથી નહીં આવે, તમારાથી આવશે. અને એવા સમયે અક્રૂરજીએ કીધું છે, નહીતર સજ્જન માણસ હોય તો ના પડે ને ભાઈ કે તમારા આવા કામ આવું ષડયંત્ર હોય તો મારે તમારી ભેગું રહેવું નથી, એવું કહે ને. જો સજ્જન કોઈ હોય, કોઈ ભક્ત માણસ હોય તો એ એવું વિચારે કે આ ષડયંત્રમાં હું તમારી સાથે નહીં, મારે આ કામમાં નિમિત્ત બનવું નથી. પણ ભક્તના બે પ્રકાર હોય, એક લોકોની વાતથી લૌકિક જે ક્રિયાઓ છે એનાથી ડગમગી જતો હોય, એ ભગત હોય. પણ એની ભક્તિ કેવી હોય કે તિલક તો કરે પણ 4-5 દી બધા ખીજવે તો તિલક કરવાનું બંધ કરી દે. મંદિરે તો દરરોજ જતો હોય પણ કોક એમ કે ભાઈ હમણાં બહુ મંદિરે જવા મળે, પાછો કે બધા વાતો કરે આપણે જવાનું. અને એવું જ થયું છે ને ગામડામાં જઈએ તો આપણે મંદિરો ખાલી થઈ ગયા એનું કારણ શું કે જાતા નથી ને, એ જાય એની વાતો બહુ કરે એટલે જાય ને ઈવડે બંધ થઈ જાય, એટલે ત્યાં સીતારામ થઈ જાય. પોતે જાતા નથી, 2 પગથિયા ચડીને કોઈક બિચારો જાય છે મંદિરે તો એમ કે ભાઈ હવે આપણે કરવા હોય આડાવડા કામ નહીં, ક્યાં મંદિરે એમ જવું. પણ ઈ કરીને ત્યાં જાવ નહીં, એમ કરતા કરતા ક્યારેક સુધરી જશે. એટલા માટે હું તમને આજે કહું કે દેખાડો કરવા તો દેખાડો કરવાય. જો આવું બેરખો પહેરાય ગળામાં હાથમાં, હા દેખાડો ભલે ને આમ આપણે ફેરવતા ન આવડે, આનું કઈ કરીએ નહીં, પણ જો દેખાડો કરતા કરતા જો આની ટેવ પડી જાય, આમ કરતા કરતા જો ભગવાન સુધી પહોંચવાની અંદરથી જિજ્ઞાસા જગી જાય, બેડો પાર થઈ જાય. વાલ્મીકીજીએ નારદજીને કીધું હતું કે મને કોઈ દિવસ રામ બોલતા આવડતું નથી, હું કદી મારી જિંદગીમાં રામ બોલ્યો જ નથી, મને મરા જ આવડે છે. તે ભગવાને કીધું નારદજીએ કે એવું કોણે કીધું કે રામ સવળું બોલીએ તો જ રામ મળે? તને મરા પણ તારી મરા બહાર દુનિયાને ભલે મરા દેખાય પણ તારા અંતરમાંથી અવાજ નીકળે એમાં રામનો ભાવ હોવો જોઈએ. ભલે તું મરા બોલ પણ જેને સાંભળવાનું છે એને તો રામ જ સંભળાશે. અને શું થયું? મરા જ બોલતો હતો. રામચરિતમાનસમાં તુલસીદાસજી લખ્યું છે 5 વર્ષના બાળકને શું ખબર હોય ઓમ નમો ભગવતે વાસુદેવાય કોણ છે? ધ્રુવજી જયારે ગયા તે 5 વર્ષની, તમારા 5 વર્ષના બાળકને પૂછો ઓમ નમો ભગવતે વાસુદેવ, બસ તમારું બાળક એવો ધ્રુવજી એ બાળક જ હતો ને, પણ છતાં એને બાળક બુદ્ધિથી કશી ઈચ્છા વિના નામ લીધું તો અચલ પાયવું અચલ અનુપમ ઠામું આજે પણ ઉભો છે ત્યાં ઉપર. તો દેખાડો કરવા માટે ભગવાન હાથમાં બેરખો રાખો. હિન્દુના દીકરા છે, સનાતન ધર્મને માનીએ છીએ, બીજું કઈ કરીએ ન કરીએ, સવારમાં ઉઠીને કપાળમાં ચાંદલો કરતા શીખી જઈએ. આ રાષ્ટ્રની અને ધર્મની સેવા છે, બીજું કઈ થાય કે ન થાય. કંકુનો કરો, ચંદનનો કરો, ભસ્મનો કરો, તમને મજા આવે એનો ચાંદલો કરો. એવું ક્યાં કીધું કે આનો જ કરો? અને તમારે ચાંદલો કરવો હોય ને તો મને કહેજો, હું ચંદનની ડબ્બે આપીશ, હું કંકુની ડબ્બે આપીશ, હું તમને ભસ્મ પહોંચાડીશ. તમને જો ટેવ પાડવી હોય તમારા સ્વભાવમાં આવી જાય, આમ કરતા કરતા ભગવાન બધું થશે. અને એવી શાની શરમ અન્ય ધર્મના માણસોને તમે જોવો છો, એને રોડ માર્ગથી એની બંદગી કરવામાં શરમ નથી આવતી. ગમે એવડાવો ધંધા ચાલતા હોય તો એનો ટાઈમ થાય તો એ ધંધાઓ મૂકી અને એની ઇબાદત કરવા માટે, એના ઈશ્વરને મળવા માટે એ 100 કામ પડતા મૂકીને દોડ્યા જાય છે. આપણે હિન્દુના દીકરાઓ છીએ, આપણે 8મને દિવસે કૃષ્ણ જન્મ બનાવવા માટે ટાઈમ ન હોય, રામનવમીને દિવસે રામજી મંદિરે જવાનો ટાઈમ ન હોય, નવરાત્રિમાં માતાજી પાસે જવાનો ટાઈમ ન હોય, તો પછી શાના હિન્દુ ભગવાન?
આ એક બેકગ્રાઉન્ડ ની અંદર આ બધું વિચારવું જોઈએ. ખાલી બીજી બધી વાતો સાંભળી ન